નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા એક વર્ષથી વીજ ટ્રાન્સમિશનની લાઈનોમાં થયેલું ઘર્ષણ, વિવાદ, તમામ જે નિયમો છે છડે ચોક બાયપાસ કરીને અધિકારીઓમાં એ હિંમત ક્યાંથી આવતી હતી, આજે પણ એક સવાલ છે. આખરે સરકારને વિચારવું પડ્યું કે કંઈક તો કરવું પડશે, કેમ કે 26 જિલ્લાનો પ્રશ્ન છે. એસઓપી આવે છે એની ચર્ચાના ચકડોળ વચ્ચે આજે ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં જે વાત સામે આવી છે, આ પ્રથમ પ્રતિક્રિયા ગણી લઈએ, કેમ કે અત્યાર સુધી બધું બનશે એવું મોગમમાં ચાલતું હતું. પણ આજે જે સરકારે જાહેરાત કરી છે એ જાહેરાત મુજબ જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે એમઆરસી બનાવાશે. અત્યાર સુધી 2011ની કે જૂની જંત્રી પ્રમાણે ભાવ ચૂકવાતો હતો, વળતર ચૂકવાતું હતું. અને જમીન સંપાદન કાયદો, 2013નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ બધામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈનું છડે ચોક ઉલ્લંઘન થતું હતું, જે ભૂતકાળની સરકારોએ બનાવ્યું. તો એ નિયમો બાયપાસ થતા હતા, એટલા માટે જ આ નોબત આવી. આજે જે જાહેરાત કરી છે, હવે જમીનનો ભાવ ડીએલવીસી નહીં પરંતુ એમઆરસી નક્કી કરશે. એટલે કે લેન્ડની જે બજાર કિંમત છે વર્તમાન જંત્રી ભાવે નહીં, પણ અલગ અલગ વિસ્તારોમાં જે બજાર કિંમત ચાલે છે એ પછી વળતર ચૂકવાશે. અને એમઆરસીમાં કલેક્ટર પણ સામેલ હશે. આ પ્રક્રિયામાં આમ તો કલેક્ટર છે, પરંતુ ઘણા જિલ્લાઓમાં વિપક્ષે કલેક્ટરને ઘેર્યા, ઘણા જિલ્લાઓમાં કલેક્ટર રજા પર ઉતરી ગયા, ઘણા જિલ્લાઓમાં કલેક્ટરને ફરિયાદ થઈ, પણ એનો નિવેડો આજ દિન સુધી નથી આપ્યો. વીજ પોલનો ટાવર બેઝ એરિયા વધારાયો છે, એટલે કે જ્યાં વીજ પોલ ખેતર હોય, ખરાબો હોય, ગોચર હોય, કેમ કે ગોચરમાં પણ આજકાલ વીજ પોલ પડી રહ્યા છે, ત્યાં જેટલી જગ્યામાં 765 કેવી સુધીનો માની લઈએ જે પણ વીજ થાંભલો આવે છે એનો ટાવર બેઝ એરિયા વધારાયો છે. એ ટાવર બેઝ એરિયામાં 1 મીટરથી વધારેનું વળતર પણ ચૂકવાશે એવું જીતુ વાઘાણીએ કહ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે અને કૃષિ મંત્રી પણ. અને કોંડ ગામમાં જે આંદોલન થયું, જેતપર ગામમાં આંદોલન થયું, મંત્રીશ્રીનું કહેવું છે કે કોંડ ગામમાં ટાવર એરિયા એટલે કે ટાવર બેઝ એરિયામાં પહેલા 2.29 લાખ મળવાના હતા, કેમ કે કોંડ ગામમાં સવાલ એ ઉઠ્યો હતો કે બાજુના ગામના જમીનમાં જંત્રી કરતાં અમારી ઓછી છે, તો અમારી સાથે અન્યાય કેમ? તો મંત્રીશ્રીનું કહેવું છે કે પહેલા એ ટાવર બેઝ એરિયામાં 2.29 લાખ રૂપિયા મળવાના હતા. હવે કોંડ ગામમાં ટાવર બેઝ એરિયામાં અંદાજે 18 લાખ રૂપિયા ચૂકવાશે. પહેલેથી ક્લિયર કરી લઈએ, આ મુદ્દો માત્ર કોંડ અને જેતપરનો નથી. જ્યાંથી આ ટ્રાન્સમિશન લાઈનો પસાર થઈ રહી છે ત્યાં આ સમસ્યા ઊભી થઈ છે. અને 1 વર્ષ બાદ સરકારે પહેલી વખત આ મુદ્દે કંઈક થોડો ખોખારો ખાઈને વાત કરી છે. હવે કોંડ ગામ પછી જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે, મંત્રી કાંતિ અમૃતિયાના ગામમાં જે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં સરકારનું કહેવું છે કે જેતપર ગામમાં જૂની ગણતરી પ્રમાણે 12.74 લાખ મળવાપાત્ર હતા. જેતપરમાં હવે નવી ગણતરી પ્રમાણે 37.25 લાખ ચૂકવાશે અને વીજ લાઇનનું વળતર એક જ હપ્તામાં એડવાન્સ ચૂકવાશે. આ જે છેલ્લી લાઇન છે એડવાન્સ જ ચૂકવવાનું હોય, પરંતુ અત્યાર સુધી રામ રાજ્ય પ્રજા સુખી ચાલી રહ્યું હતું. ઘણી જગ્યાએ 2 વર્ષથી વળતર નથી મળ્યું, એના માટે આ આંદોલન છેડાયું. અને વાત જે નિયમો છે અથવા કોઈને વિશ્વાસમાં લેવાની વાત છે, તે કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, ગ્રામ પંચાયતના તલાટી, ખુદ સરપંચ, જો એની જાણ બહાર હોય તો પછી જે વ્યક્તિની જમીન જવાની છે એને ક્યાંથી ખબર પડશે? એટલા માટે જ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, હવે જામનગર, કેમ કે જામનગરમાં પણ વાવડી, ભાદરા, બાણુંગાર, રામપર, આ તમામ ગામોમાંથી આ એક જ વીજ લાઇન પસાર થઈ રહી છે, ત્યાં આજ પ્રશ્ન ઊભો થયો છે. રાજસ્થાનમાં જે સ્થિતિ છે કે બજાર કિંમતના 4 ગણા જે વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે, કેમ કે જે ખેતીલાયક જમીન છે એ જઈ રહી છે. તો સરકારની જે પ્રાથમિક વિગતો આવી છે, અમે કિસાન કોંગ્રેસને ફોન કર્યો, કિસાન કોંગ્રેસના નેતાઓએ પહેલા કહેવામાં આવ્યું કે અમે અભ્યાસ કરીએ છીએ, પરંતુ જયેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા હોય તો જોડી દેજો. અને સાથે જ આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાશે. જયેશભાઈ, પહેલી પ્રતિક્રિયા જે જાહેરાત કરી છે કૃષિ મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી, ચલો ફોન લાગી રહ્યો છે, યાત્રામાં છે, પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, તમે પણ અવગત છો આ વસ્તુઓથી, આંદોલનથી, અને લાંબા સમયથી આ માંગ પણ હતી, પણ હવે જે જાહેરાત કરી છે કઈ રીતે જોઈ રહ્યા છો આ પ્રતિક્રિયાને? પ્રવીણભાઈ, જોવા જઈએ તો પહેલી વાત તો એ કે ઘણા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતો છે એક માંગ કરી રહ્યા હતા, અને એની વચ્ચે એક વાત ચોક્કસથી છે કે ભાઈ ખેડૂતની નોંધ સરકારે લીધી છે અત્યારે. હવે આ જે નોંધ લીધી છે એની અંદર
જે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે તો સામે જે ખેડૂતની ડિમાન્ડ હશે એ પણ જે આના કરતા કંઈક વધુ ડિમાન્ડ છે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. કેમ કે જેવી રીતે મેં પણ જેતપરની અંદર જે ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ છાવણીની મુલાકાત લીધી, આગેવાનોને મળ્યો, અને એ પ્રમાણે જોવા જઈએ તો પ્રવીણભાઈ અત્યારે જે સરકારે જાહેરાત કરી છે એ પહેલા તો અભિનંદન કે કાંઈક કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ હજુ આ અધૂરું છે. આને હજુ ખૂટતું પૂરું કરવું પડશે. ખૂટતું પૂરું એ કરવું પડશે કે આમ તો જે બજાર કિંમત છે એ કિંમતમાં પણ માની લે કે ખેડૂતને જમીન આપવી જ નથી તો એ તો એની માલિકીની વસ્તુ છે, પણ એટલે બજાર કિંમતથી ડબલ કરતા પણ જો વધારે ખેડૂતને મળતું હોય તો હું વધારે રાજી છું. બીજું કે અત્યારે જે વીજ પોલ છે તો આ એની જાહેરાત થઈ છે, પણ પોલ સિવાયના જે પ્રશ્ન છે કે પોલ જ્યાંથી નીકળશે પ્રવીણભાઈ તો ત્યાંથી એનું વાયરિંગ પણ પસાર થવાનું છે, તો વાયરિંગની નીચે જે જમીન આવે છે એમનું શું, કેમ કે એમનું વળતર પણ ખેડૂતોને આપવું પડે. ત્રીજો મુદ્દો એ છે કે ભવિષ્યમાં આ લાઈન કાંઈ પણ ફોલ્ટ થાય તો કોઈ ખેડૂતનું ખેતર છે એમાં અધવચ્ચે કોઈ પોલ ઉભો કરેલો છે તો એ પોલ સુધી જવા માટે કોઈ અધિકારી છે પેરાશૂટથી કે હેલિકોપ્ટરથી જવાના નથી, એ જમીન માર્ગે જવાના છે, તો રસ્તો તો ખરીદતા નથી. તો આ રસ્તા માટે આ ભવિષ્યમાં શું પ્રોબ્લેમ થઈ શકે, ફરીથી પાછું ખેડૂત અને તંત્ર વચ્ચે ઘર્ષણ થશે. તો આના માટે આપણે રસ્તાનું પણ ખાસ સરકારે ઉલ્લેખ કરી દેવો જોઈએ. પરેશભાઈ, એક કે સામાન્ય ભવિષ્યમાં ઉદાહરણ લાઈન આપું. સુધી પહોંચવા માટે પરેશભાઈ, જોડિયા તાલુકાના ગામમાં જે ઘર્ષણ થયું અથવા તો તેમાં પહેલી વાત તો આ બધી પ્રક્રિયામાં સરપંચનો અભિપ્રાય નહોતો લેવાયો. ઘણી જગ્યાએ કલેક્ટરનો આદેશ કે હુકમ નથી હોતો, છતાં પણ કદાચ ગરદન પકડીને અટકાયત થાય છે એવી સ્થિતિ જોઈ છે. શું એટલા માટે ગળે આવી ગયું સરકારને? શું એટલા માટે આ જાહેર કરવું પડ્યું? તો જો ગ્રામ પંચાયતનો અભિપ્રાય ન લેવાતો હોય, એ પછી ખરાબાની બાબત હોય કે ગોચરની બાબત હોય, ટીડીઓ અને તલાટી આ કસ્ટોડિયન છે. આજે તમે કોઈ સરકારી કચેરીમાં પાનની પિચકારી મારો તો સંભવત દંડ ભરવો પડે. આજે અમદાવાદ કે કોઈ શહેરમાં તમે કોઈ જગ્યાએ ગાડી ખોટી જગ્યાએ નો પાર્કિંગમાં પાર્ક કરો તો તમારે તથાકથિત જે હોય દંડ ભરવો પડે. અહીંયા તો સાહેબ વગર મંજૂરીએ વગર હુકમે ગ્રામ પંચાયતનો અભિપ્રાય લીધા વગર ખરાબો અને ગોચરમાં ઘૂસીને કામ થાય છે, તો આમાં શું ફરિયાદ ન થઈ શકે? આટલી હિંમત ક્યાંથી આવે છે? બિલકુલ થઈ શકે મૂળ વાત એ છે. પ્રવીણભાઈ, બિલકુલ થઈ શકે. કાયદો બધાને લાગુ પડવો જોઈએ. એ પછી પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ઉર્જા મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, કોઈ પણ કાયદાનો ભંગ કરવાનો અધિકાર કોઈને નથી. એની અંદર જે પણ ગ્રામ પંચાયતના જે સરપંચ હોય, પંચાયતની બોડીનો પણ અભિપ્રાય લેવો પડે. લીધા વગર જે પણ કામ થયું છે, એટલે આમાં અત્યાર સુધી જે કઈ વીજ લાઈનમાં કામ થયું છે એમાં ચોક્કસથી બળજબરી થઈ જ છે. એમાં જેતપર હોય કે સાપકડા ગામ હોય, ગોંડ ગામ હોય, આ બધી જગ્યાએ પણ જ્યારે ખેડૂત વિરોધ કરી રહ્યા હતા એના વિરોધ છતાં પણ પોલીસ પ્રોટેક્શન રાખીને પોલીસનો ડર બતાવીને પણ કામ થયું છે. એટલે અત્યાર સુધી જે થયું છે તેમાં ચોક્કસથી ક્યાંક કાયદાનું ઉલ્લંઘન તંત્રએ પણ કર્યું છે, ખેડૂતો સાથે ક્યાંક બળજબરી પણ થઈ છે. પણ હવે પછીની વાત છે, તો હવે પછીની વાતની અંદર પહેલી વાત તો એ કે આ જે જંત્રી નહીં પણ બજાર ભાવ, તો પ્રવીણભાઈ બજાર ભાવ પણ કોણ નક્કી કરશે? સરકાર નક્કી કરશે, ગ્રામ પંચાયત નક્કી કરશે, ખેડૂત નક્કી કરશે. હું અહીંયા આપના માધ્યમથી એક સૂચન એ પણ કરવા માંગુ છું પ્રવીણભાઈ કે આ સાહેબજી એમઆરસી બનાવવાની વાત છે. એક મિનિટ સર, એમઆરસી બનાવવાની વાત જે સરકારી કરી કે જેમાં કલેક્ટર પણ હશે. હવે આમાં તો એવું છે કે કંપનીને સાંભળવામાં આવે, જેની જમીન લેવાની છે એને સાંભળવામાં આવે, શું ભાવ ચાલી રહ્યો છે એ વસ્તુ નક્કી કરવામાં આવે. મતલબ કે આ તો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને જમીન સંપાદનના કાયદામાં લખેલું છે. આ એસઓપીમાં સરકારે નવું શું કર્યું? અહીંયા આજે પરેશ ગોસ્વામીની જમીન લેવી છે તો પરેશ ગોસ્વામી કહેશે કે પહેલા તો મને સાંભળવો પડે, મને કોઈ વાંધો નથી, વિકાસના કામો થયા કરે. તો એ જે લેન્ડ વેલ્યુએશન કમિટી જે છે એ હવે 1 વર્ષ બધા અડધા કામો થઈ ગયા ત્યારે બનાવશે. એટલે આમાં કેટલું સંભળાશે? અથવા તો આમાં તમને વાત ગળે ઉતરે, તમને કોઈ વાંધો નથી, પણ તમને વાત ગળે ઉતરે શું એવી વાત આજે જે માહિતી આપી છે એમાં બજાર કિંમતની બાબતમાં અથવા તો એક કમિટીની બાબતમાં આપને લાગી રહી છે કે હજુ પણ આમાં કદાચ સુધારા વધારા થશે આવનાર સમયમાં? પ્રવીણભાઈ, પહેલી વાત સુધારા વધારા કરવા જ પડશે. એનું કારણ છે ભલે કલેક્ટર ઇન્વોલ્વ હોય છતાં પણ એ સરકારની અંદરમાં નોકરી કરતા વ્યક્તિ છે. એટલે આ જે સમિતિની અંદર જેટલા પણ ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય એ ખેડૂતોને આ સમિતિમાં રાખવા પડશે ને ખેડૂતો ભાવ નક્કી કરે. કેમ કે જમીન ખેડૂતની છે, ખેડૂત એના જમીનના માલિક છે, તો જે માલિક હોય એ જ ભાવ નક્કી કરે. તો આમાં કલેક્ટરને ઇન્વોલ્વ ન કરવા
અને દરેક ખેડૂતોને આ સમિતિની અંદર ઇન્વોલ્વ કરવા અને ખેડૂતોને પોતાની જમીનનો ભાવ પોતે નક્કી કરવા દેવો કે ભાઈ અત્યારે જંત્રી XYZ હોય પણ જમીન છે 15 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ કેટલા રૂપિયામાં જમીનનો ભાવ ગણાય, કેટલા રૂપિયામાં વાસ્તવિક જમીનનો સોદો થાય છે. આ માટે ખેડૂતોને પોતાને જ આમાં આપણે ઇન્વોલ્વ કરે સરકાર, તો જ ખેડૂત સાથે ન્યાય થઈ શકશે. કલેક્ટર કે બીજા કોઈ પણ અધિકારી આ જમીનની વેલ્યુએશન નક્કી ના કરી શકે. આજે સરકારે જે પ્રયાસ કર્યો છે કે પહેલા ટાવર બેઝ એરિયા વધાર્યો, પહેલા 229 મળતા હતા, હવે અંદાજે 18 લાખ મળશે, જેતપરની પણ વાત કરી, તો આંદોલન આટલું થયું, બાદમાં આ જાગવું પડ્યું કેમ કે એક વર્ષ પહેલા તો મીડિયા પણ નહોતું બોલતું. જયેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, કિસાન કોંગ્રેસના ચેરમેન. પરેશભાઈ વકી રિએક્શન. જયેશભાઈ, જે MRC નક્કી કરશે, DLVC નહીં, બજાર કિંમત, આજની જે પ્રાથમિક વિગતો સરકારે આપી છે, આપનું પહેલું રિએક્શન? પ્રાથમિક વિગતોમાં એવું છે કે પ્રવીણભાઈ, આ અમે લગભગ 21/3/2025 ના દિવસે આ MRC બનાવવા માટેની સર્ક્યુલર ભારત સરકારે કર્યો. એ દિવસથી અમે આ વાતને કહીએ છીએ. એટલે અને એમાં માર્કેટ બજાર કિંમતના 4 ગણા આપવાની વાત છે. એટલે એ એક વાત તો એ છે કે અત્યારે 2 ગણી વાત કરે છે, 2 ગણી આપવાની વાત કરે છે. પ્રવીણભાઈ, એ ખોટું છે. અને આની અંદર જમીનની વેલ્યુ ઓછી થાય છે, જમીનની કિંમત ઓછી થાય છે, એના કોઈ પ્રોવિઝન્સ કરવામાં આવ્યા નથી એવું અમને લાગે છે. અને ત્રીજી વાત કે આ તાર તૂટવાથી જે એક્સિડન્ટ થાય એને અંગેની પણ પોલિસી અમે કહેતા હતા. એટલે આ 3 બાબતો મને એવું લાગે છે કે સરકારે હજી પણ એમાં વિચારણા કરવી જોઈએ. અને વધુ તો હું ત્યારે જ આપી શકું કે એક્ઝેક્ટલી એનો કયા પ્રકારનો સર્ક્યુલર નીકળે છે. પણ જે અત્યારે જે વાત કરે છે એ વાત, અને એમાં એવું છે કે અત્યારે જે લાઈનોના કામ ચાલુ છે પ્રવીણભાઈ, એ લાઈનોના કામ એ લોકોને જ મળશે, પણ જેના વાયર ખેંચાઈ ગયા છે, થાંભલાના કામ પૂરા થઈ ગયા છે, એના કોઈ પ્રોવિઝન્સ નથી કર્યા. એટલે જે દિવસે રાજસ્થાન સરકારે આ વાતને સ્વીકારી તે દિવસથી જ ગુજરાત સરકારે પણ MRC ને એકોર્ડિંગલી ખેડૂતોને પેમેન્ટ કરવી જોઈએ એવું અમારું માનવું છે. નહીં તો આ તમે જે 2 ગણું કર્યા, પ્રાથમિક વિગત જ માની કે મીડિયા પાસે સર્ક્યુલર પહોંચતા બહુ વાર લાગે છે, પછી અભ્યાસ કરવો પડે. તમે અભ્યાસ કરી રહ્યા છો, અમે તો કરીએ છીએ, બાકી હવામાં વાત તો કરતા નથી. પણ જે 2 ગણું વળતરની માંગ થઈ રહી છે, ભજનલાલ સરકાર જે 4 ગણા વળતરની માંગ કરે છે, તો અહીંયા સરકારના ધ્યાનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ જે અગાઉની સરકારોએ બનાવ્યો અથવા જમીન સંપાદનમાં કયા એવા ક્લોઝ જે છે, કયા એવા માપદંડો છે જે ખરેખર બાયપાસ થયા છે અને હવે સરકારે ગંભીરતાથી લીધું છે, જે બાયપાસ કદાચ ન થયા હોત તો આ નોબત ન આવત? પ્રવીણભાઈ, જમીન સંપાદન કાયદો 2013 બરાબર, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 માં જમીનના વળતરને લઈને કોઈ પ્રાવધાન નથી. અચ્છા. એટલે 28/8/2015 ના દિવસે જે એનેક્ટ થયેલા, એટલે 2013 ના કાયદા, 2013 નો જે જમીન સંપાદન કાયદો છે, એ કાયદો 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટને પણ શેડ્યુલ 1, 2, 3 માટે લાગુ પડે એવું ભારત સરકારનું 28/8/15 ગેઝેટ નોટિફિકેશન છે. અમે આ વાત અમારી 4 ગણાની અમારા ઘરની નથી કરતા. એ જે 2013 નો જમીન સંપાદન ધારાના શેડ્યુલ 1, 2, 3 ની બધી જ કલમો 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટને લાગુ પડે છે. અને 2013 નો જમીન સંપાદન કાયદો એવું કહે છે કે જ્યારે જમીન સંપાદન થાય અને વળતર આપવાનું થાય ત્યારે 4 ગણું આપવામાં આવશે એવું એ કાયદાની અંદર લખેલું છે. પ્રવીણભાઈ જી, તો હવે શું આગળની આપની પ્રતિક્રિયા શું? નહીં, અમારી વાત 4 ગણા વળતરની છે અને એની ઉપર અમે કાયમ છીએ. અને 2013 ના કાયદાના પ્રાવધાનો 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટને લાગુ પડે છે, એટલે અમે એની પર કાયમ છે. અને એને માટે જે કંઈ લડત લડવી પડે, અમારી જે લડત છે અમારી ચાલુ છે. અને 4 ગણું વળતર નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. તો MRC માં કલેક્ટર સિવાય કોણ હશે? કેમ કે આ પહેલા જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ નહીં, આ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે એમને કહ્યું કે ઘણા લોકો સાથે, સંગઠનો સાથે વાતચીત થઈ છે. હું કોની સાથે વાતચીત થઈ છે એ નહીં કહું, પણ થઈ છે બધા સાથે વાત, અલગ અલગ જગ્યાએથી માંગણી આવી છે અને બાદમાં અમે એ પ્રમાણે નિર્ણય કરીશું.
તો ખરેખર એ બિલકુલ. વાતચીત થઈ છે અથવા તો આ જે કમિટી છે એમાં કોણ કોણ હોવા જોઈએ? નહીં પ્રવીણભાઈ, કારણ કે એ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો સર્ક્યુલર છે અચ્છા. અને એમાં સ્પેસિફિકલી લખેલું છે કે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી 3 વ્યક્તિઓની બને. એમાં કલેક્ટર અથવા કલેક્ટરનો પ્રતિનિધિ હોય, જે વિસ્તારના ગામડાના ખેડૂતો અસરગ્રસ્ત એમનો એક પ્રતિનિધિ હોય અને કંપનીનો એક પ્રતિનિધિ હોય. ખેડૂત પોતાના વેલ્યુઅરની, ખેડૂતનો પ્રતિનિધિ પોતાના વેલ્યુઅરની નિમણૂક કરે, કંપની પોતાના વેલ્યુઅરની નિમણૂક કરે અને એ વેલ્યુઅર અલગ અલગ રીતે જમીનની બજાર કિંમત નક્કી કરે. એ બેની વચ્ચે 20% કરતા ઓછો તફાવત હોય તો એનું મીન સરેરાશ લઈને એ બજાર કિંમત નક્કી થાય. જો 20% કરતા વધારે તફાવત આવે તો ત્રીજા વેલ્યુઅરની નિમણૂક કરવાનું પણ એમાં પ્રાવધાન છે પ્રવીણભાઈ. તો હવે જે ઘણી જગ્યાએ 2 વર્ષથી ચૂકવણું નથી થયું અથવા તો જે લોકોને ઓછું ચૂકવણું થયું છે એ લોકો તો થોડી નારાજગી હશે, કેમ કે એક વખત તમે સહી કરીને તમારી બાંહેધરી આપી દીધી એટલે પિક્ચર પૂરું થઈ ગયું. ટેકનિકલી વાત તો આ આવે. તો જ્યાં ખરેખર કામ થઈ ગયું છે ને ચૂકવણું નથી થયું તો શું એ વાતને પણ ધ્યાને લેવાશે? નહીં, બાંહેધરી આપવાથી મારો હક પૂરો નથી થઈ જતો. મને બાંહેધરી ખોટી રીતે, એટલે મને પ્રવર્તમાન નિયમો જે હતા એને ઇગ્નોર કરીને મારી પાસે બાંહેધરી લેવામાં આવી છે. એટલે મેં આપને કીધું અગાઉ કે અમારે તો અત્યાર સુધીમાં જેટલી પણ ગુજરાતમાં લાઈનો નંખાઈ છે એ તમામમાં આ પ્રકારે વળતર, 4 ગણું વળતર MRC બને અને 4 ગણું વળતર મળે એ અમારી માંગ છે. એની ઉપર અમે કાયમ છીએ. નહીં તો કેન્દ્ર સરકારમાં સંશોધન કે જરૂરિયાત હિસાબથી રાજસ્થાન સરકાર કરી શકે તો બાકી રાજ્યો કેમ ન કરી શકે? ગુજરાતે કરવું જોઈતું હતું પણ ગુજરાતે શા માટે નથી કર્યું અને અત્યારે કરે છે તો આટલા બધા આંદોલન બાદ કરે છે. જો જે દિવસે 21/3/2025 ને દિવસે સપ્લિમેન્ટરી ગાઈડલાઈન નીકળી અને 14/6/2024 ને દિવસે ROW ગાઈડલાઈન નીકળી, તે દિવસે સરકારે કર્યું હોત તો એક પણ થાંભલા, અસરગ્રસ્ત થાંભલાનો ખેડૂત એ આ પ્રકારના વળતરથી વંચિત નહીં રહી શક્યો હોત. બીજો એક નાનો સવાલ એ છે, કેમ કે આ ઘણા બધા લોકોને અસર કરતો મુદ્દો છે. જ્યાં છે ને કંપનીનો આ પ્રોજેક્ટ નીકળે છે DLRI સાથે જ હોય છે. જો એમાં સર્વે નંબર ફરી ગયા હોય, એ લોચો હોય, ઘણી જગ્યાએ સરકારે મતલબ કે કલેક્ટરે ઓર્ડર પણ રદ કર્યા છે, ત્યાં તાત્કાલિક સુધારા વધારા થઈ જાય છે. બાકી એક સામાન્ય નાગરિક છે 5-5 વર્ષથી ધક્કા ખાય છે. મારા જ એક મિત્ર છે, 4-5 વર્ષ તો થઈ ગયા, દેગામની આસપાસ કોઈ ગામ છે, 2.5 વીઘા જમીન ઘટી ગઈ છે. બાદમાં એની વધી કે પ્રમોલ્ગેશન ફાઇનલ નકશો આવશે બીજા નંબરની વાત છે. પણ આવા કેસીસમાં આવા કોઈ પ્રોજેક્ટ આવે છે, એ જે ગૂંચવણ ઊભી થાય છે, એ ગૂંચવણ બહુ ધક્કા ખાધા વગર સામાન્ય રીતે કંપની પણ તકલીફ ન થાય અને ખેડૂતને પણ તકલીફ ન થાય, શું એવો કોઈ રસ્તો કે એવી કોઈ ગાઈડલાઈન આવનાર સમયમાં આવશે? નહીં પ્રવીણભાઈ, અમારી એમાં માંગ છે કે ભાઈ પ્રોમોલ્ગેશન જે ગુજરાતના 13,000 ગામડાઓની અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યા છે એ સંપૂર્ણપણે રદ કરવાની જે અમારી વાત છે એ વાત ઉપર અમે કાયમ રહીને જે કંઈ એનોમલીઝ છે એને દૂર કરવાની વાત નથી, પણ એ જે પ્રોમોલ્ગેશન 13,000 ગામડાઓમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા છે એને મૂળમાંથી રદ કરવાની વાત છે. અને જૂના પ્રોમોલ્ગેશન પ્રમાણેના જે અમારા 7/12ના રેકોર્ડ છે એને ફરીથી લાગુ કરવાની અમારી વાત ઉપર અમે કાયમ છીએ. ઓકે, ધન્યવાદ જયેશભાઈ GSTV સાથે જોડાવા બદલ. પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશ ગોસ્વામી, ઓવરઓલ આ વાત થઈને કે અહીંયા 2 ગણાની વાત છે, 4 ગણાનું રાજસ્થાનમાં સરકારે કરી નાખ્યું, મતલબ કે એ કામકાજ કરી નાખ્યું. તો હવે જે આ ગૂંચવાણોવાળો પ્રશ્ન છે, કેમ કે એના ઉપર તો કોઈ ધ્યાન જ નથી દેવાનું. માપણીમાં સુધારણાની બાબતમાં જો કૃષિ મંત્રી બદલી ગયા, મહેસૂલ મંત્રી બદલી ગયા, સરકાર બદલી ગઈ, આખું મંત્રીમંડળ બદલી ગયું, હજુ ભૂલ સુધારણા થઈ રહ્યા છે. તો આ બધા પ્રોજેક્ટમાં આ તો ચોરીને ચીકણું થશે આવનાર સમયમાં. માનો છો કે એનો પણ એક સાથે સાથે રસ્તો નીકળવો જોઈએ જેથી સરકારની છબી ખરડાથી બચે અને જે સામાન્ય વ્યક્તિ છે એ ધક્કા ઓછા ખાય એટલીસ્ટ DILRની કચેરીએ? બિલકુલ પ્રવીણભાઈ, એ રસ્તો જે પ્રોમોલ્ગેશનનો છે, જમીન માપણીનો જે મુદ્દો છે એ પણ આમાં સોલ્વ થવો જોઈએ. બીજા નંબરની અંદર આ જે સમિતિ જે વેલ્યુએશન નક્કી કરવાની છે એની અંદર
દરેક ખેડૂત જે ખેડૂત, હું ફરીથી કહું છું કે ખેડૂતના માત્ર કોઈ ગામમાંથી એક કે બે ખેડૂત નહીં, તો આ સમિતિની અંદર જેટલા પણ ખેડૂતના ખેતરમાંથી જે લાઈન પસાર થતી હોય એ બધા જ ને આપણે આમાં સામેલ કરવા પડે અને તો જ આની અંદર ખેડૂત સાથે ન્યાય થાય છે. બીજું કે આમાં મહત્વની વાત એ છે કે સરકારે જો નોંધ લીધી છે તો અત્યારે ઘણા ટાઈમથી આંદોલન ચાલી રહ્યું છે. લગભગ જેતપરમાં પણ આજે 15-17 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે, જો કે બિન રાજકીય છે. એટલે કદાચ આમાં બિન રાજકીય આંદોલનને કારણે પણ સરકાર દબાવમાં આવી છે. પણ સરકારને એક વાતનો અહેસાસ ચોક્કસથી થઈ ગયો છે કે અત્યાર સુધી જે થતું હતું એ ખોટું હતું. કેમ કે જે રીતે કૃષિ મંત્રીએ અને ઉર્જા મંત્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એ પ્રેસ કોન્ફરન્સ જ સીધું સાબિત કરે છે કે અત્યાર સુધી જે સરકારની નીતિ હતી એ ખોટી હતી અને ભૂલ સમજાણી અને સુધારવાનો પ્રયત્ન કરે છે. પણ થોડું ઘણું સુધાર્યું, હજુ પણ ઘણું બધું સુધારવાનું જરૂર છે. એ આપના માધ્યમથી મારી પણ અપીલ છે કે ખેડૂતોના હિતમાં કરીને જેટલું પણ સુધારવાની જરૂર છે એ સંપૂર્ણપણે સુધારવું, જેથી કરીને ફરી વખત ખેડૂતોને હેરાન ન થવું પડે, ખેડૂતોને ઉપવાસ આંદોલન ઉપર ન બેસવું પડે અને ખેડૂતો સાથે ન્યાય થાય. ઓકે, ધન્યવાદ પરેશભાઈ, આપ પણ જોડાયા, જયેશભાઈ પણ જોડાયા. તો પ્રાથમિક વિગતો હતી. હવે જતા જતા એ પણ જોઈ લઈએ કે જીતુ વાઘાણીએ ઓવરઓલ શું કહ્યું, કેમ કે ઉર્જા મંત્રી પણ હતા. પહેલા ગાઈડલાઈન મૂકી અને બાદમાં પત્રકારો તરફથી સવાલ જવાબ પણ થયા. 3ની કમિટી છે, એ કમિટી બજાર ભાવ નક્કી થયો, જે ટાવર બેઝ એરિયા છે એ વધારાયો, 2 ગામ જે આંદોલન ચાલી રહ્યા છે એનું ઉદાહરણ મુકાયું. પરંતુ આ મોડેલ કે આજે પોલિસી છે આખા ગુજરાતમાં લાગુ પડવાની છે. જોઈએ જે મહત્વની બાબતો છે પ્રેસ કોન્ફરન્સમાં એ શું કહી. ડીએલઈસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. ચલો, એરિયા વાઇઝ લેન્ડ વેલ્યુએશન કમિટીની વાત છે, પણ એ ભાવ ક્યારે નક્કી થશે? કંપની, પીડિત અને વચ્ચે કલેક્ટર. આવનાર સમયમાં પ્રક્રિયા કેટલી સ્મૂધલી આગળ વધે છે અથવા તો અત્યાર સુધીના પ્રશ્નો છે કેટલું સ્મૂધલી નિરાકરણ આવે છે તેના પર વાત ટકેલી છે, કેમ કે કાયદાકીય અભ્યાસ થતો રહેશે. આંદોલન પણ હવે આવનાર સમયમાં કયા મોડ તરફ જાય છે એ પણ જોવું રહેશે, કેમ કે ફરીથી જેતપર અને કોંઢનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન 26 જિલ્લાઓનો છે. જે 1 વર્ષથી ભૂલો થઈ એ ભૂલ કદાચ સરકારને સમજાઈ છે અને નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી કેટલી સમસ્યા ટળે છે, કેટલો નિવેડો આવે છે, આવનાર સમયમાં આ પ્રક્રિયા નક્કી કરશે. નમસ્કાર.